શહેરમાં એક રેસમાં રહે છે. આ નામ એક વેશ્યાનું છે. તેને શોધવા માટે અમારા શહેરમાં યુવાનોની લાઈન લાગે છે. તે ખૂબ રૂપાળી છે. મેં પણ તેને શોધવાનું એક દિવસ નક્કી કર્યું અને તેની પાસેથી સમય લઈને અથવા સમય કાઢીને તેના ઘરે ગયો. ત્યાં પહોંચતાં જ તેણીએ મારું ખૂબ જ અને તેના ખૂબસૂરત હાથો વડે મારા ચહેરા પર હાથ ફેરવીને મારા બંને ગાલો પર અને મારા હોઠ પર ચુંબનો આપ્યા. પછીની તમને જો વાત કરું તો તેના ચુંબન લેવાથી મારો લણ ખૂબ જ મારો લણ ટાઈટ બંધ થઈ ગયો હતો. પછી તેણીએ મારો હાથ પકડી જોરથી મને ઘરની અંદર લઈ ગઈ. અંદર લઈને તેણે મારા બધા જ કપડાં આખા ઉતારી નાખ્યા અને મારા પૂરેપૂરા શરીરને પંપાળવા અને ખૂબ ચૂમવા લાગી. તેણીએ તેના કપડાં હતા ને તેણીએ તેના કપડાં પણ મારા હાથે જ અથવા તેના હાથે જ ઉતારવાનું કહ્યું. હવે તો મારો લંડ ટાઈટ થઈ ગયો અને પેન્ટમાંથી બહાર દેખાતું થઈ ગયું હતો. રેશમાએ મારો લંડ ટાઈટ કરી મોઢામાં લઈ પછી ચૂસવા માંડી. પછી તેણીએ મારા લંડને હાથમાં લઈને હલાવવા માંડી, ખૂબ જ ટાઈટ કરીને. તેણીએ તેની જૂથમાં ભરાવી દીધો. મેં તેને જોરથી ચોદવા લાગ્યો અને તેને ખૂબ જ મજા આવી રહી હતી. તેની જે જૂથ હતી ને તે બહુ જ કડક હતી, પણ મારો લંડ લઈને તે કડક જૂથ ફાટી ગઈ. પણ મારો લંડ હજુ ધરાયો ન હતો. કોઈ ધરાયો હતો નહીં, પણ મારો લણ હજુ ધરાયો ન હોય. રેશમાએ મને કહ્યું કે મેં હજુ સુધી કોઈ પણ ગ્રાહકને ગાંડ મારવા હજી આપી નથી. પણ જો તમારી અથવા તારી ઈચ્છા હોય તો તું મારી આ ગાંડ મારી લે. પછી મેં કીધું મારા અને તેના બંને
માટે આ નવો અનુભવ. આવું કોઈ દિવસ કર્યું નહોતું. ગાંડ મારવાનું હો. મારા માટે આ નવો અનુભવ હોય. હજુ જુદાઈથી ધરાયા ન હતા. આજથી અમે ગાંડ મારવા માટે મેં નક્કી કરી લીધું. તે 4 પગવાળી ઘોડી બની ગઈ અને મેં તેની ગાંડમાં લંડ ચડાવી. એ ગાંડ પણ લોહી નીકળવા લાગ્યું. ગાંડમાંથી લોહી નીકળવા લાગ્યું ત્યાં સુધી મેં તેની ફાડી નાખી. અમને બંનેને મજા આવી ગઈ. રેશમાને એટલી મજા આવી કે તેણીએ મારા પાસેથી રૂપિયા અથવા પૈસા લેવાને બદલે મને પૈસા આપ્યા અને ફરીથી આવવા માટે કહ્યું.